तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ वन्दे देव उमापतिं सुरगुरु वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पते वन्दे सूर्यशशाङ्कवहिनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनायच वरदं वन्दे शिवं शङ्करं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेश्वरं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथनं। या देवी सर्वभूतेषु माउमियारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते मा नारायणी नमस्तुते मा नारायणी नमस्तुते। थोड़ी घड़ी भगवान नाम स्मरण तातने शब्द थी स्मरण थी प्रार्थना करी त्यारबाद सत्संग तरफ आगळ यात्रा करशु। थोड़ी घड़ी माटे ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम हर हर भोले ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगा हर हर गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय गंगा ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम
जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटा ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम पिपलेश्वराय शिव पिपलेश्वराय हर हर भोले नमः शिवाय पिपलेश्वराय पिपलेश्वराय हर ओम पिपलेश्वराय शिव पिपलेश्वराय हर हर भोले नमः शिवाय पिपलेश्वराय हर ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम ओम नमः शिवाय 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 बोलो श्री पिपलेश्वर महादेव की लक्ष्मी नारायण भगवान की रामचंद्र भगवान की कृष्ण कन्हैया लाल की सत्यनारायण भगवान की भगवती उमिया मात की सदगुरु देव की सनातन धर्म की ओम नमः पार्वती पतये हर हर महादेव। पार ब्रह्म परमात्मा भगवान श्री पिपलेश्वर महादेव नूतन मंदिर सह नूतन मूर्ति प्रतिष्ठानी पावन घड़ीए लखपत तालुकाना खोबा जेवड़ा गाममां આજે દરિયા જેવા
હૃદયો લઈ કરી અને જે ઈશ પ્રાર્થના ઈશ પૂજા કરવા માટે ઉપસ્થિત આ ગામ તેમજ આજુબાજુથી સર્વે સમાજના વડીલો, મોભીઓ, ભિન્ન ભિન્ન ક્ષેત્રના અધિકારીઓ તેમજ મારું યુવા ધન, યુવક મંડળ, યુવક બંધુઓ એવं ભગવતી સ્વરૂપા, શક્તિ સ્વરૂપા સર્વે માતાઓ, બહેનો એવं બાલ ગોપાલ, ઘણા સમયની આજે નાની વિરાણી પોતાનો સંકલ્પ આજે સાકાર કરી રહી છે. આજે આ સમાજ જેમ દૂધની ધારા એક થતા થતા જેમ દૂધ એક એક જથ્થાના રૂપમાં, એક વજનના રૂપમાં, એક ઘટના રૂપમાં જેમ આપણે ભેગું કરતા હોઈએ, જેમ નાની નાની સરિતાઓ બધી ભેગી કરતા કરતા ભેગી મળતા 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 જેમ એક વૈરાટ સરિતા નિર્માણ થતી હોય અને એ વૈરાટ સરિતા જ્યારે સમુદ્ર અંદર મળતી હોય ત્યારે સમુદ્રને અત્યારે તમે ગંગા નું ઉદ્ગમ સ્થાન આપણે ગંગોત્રી જોઈએ ને તો સાવ નાનું છે ઉદ્ગમ સ્થાન, પણ એ જ ગંગા જ્યારે બંગાળની ખાડીની અંદર કલકત્તા ઉપર બંગાળની ખાડીની અંદર જ્યારે માતાજી ગંગા સાગરમાં જ્યારે તિરોહિત થાય છે, એની અંદર જ્યારે ભળે છે સાગરમાં, ત્યારે એની જે વિશાળતા જોઈએ છે ને ત્યારે એમ થાય કે ગંગાનું મોઢું આટલું ને એની વિશાળતા આટલી. નીકળતો ભાવ ભલે હૃદયનો નાનો હોય પણ બાપ ઈ ભાવ જ્યારે અસ્તિત્વના સથવારે જ્યારે નીકળતો હોય ને એ જેમ 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 આગળ વધતો જાય ને એની વૈરાટતા વધતી આવે બાપ, એની વિશાળતા વધતી આવે. અને એ જ દર્શન આજે નાની વિરાણી ના આજે આંગણે કરી રહ્યા છીએ કે જે અનેક વર્ષોની અપેક્ષા, ભાવનાઓ કે શિવ મંદિર જેટલી દૂરી છે શિવ તત્વ સાથેનો, ધર્મ તત્વ સાથેનો જે આજે આપણો ભાવ, આપણી લાગણી કે નહીં શિવજીને લિયાવા છે બાજુમાં, શિવજીને ગામમાં તેડી, ઘણા સમયનો ભાવ. અને એ ભાવ જ્યારે તમારો બધા એનો સાથે મળતા 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 જેમ નદીઓ ભેગી થતા થતા એક વિરાટ રૂપ જેમ ધારણ કરે છે ને એ વિરાટ રૂપ જ્યારે સમુદ્ર વૈરાટ સમુદ્રની સાથે મળે છે ત્યારે પરમ વૈરાટ મહાવૈરાટનું જેમ રૂપ ધારણ કરતી હોય તેમ સમાજની ધર્મ ચેતનાઓ, સમાજની સમાજની ધર્મ નિષ્ઠાઓ, સમાજની ધર્મ એકતાઓ ધીરે 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 ગતિ કરતા 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 એ વૈરાટ રૂપ ધારણ કરે છે કે જે વૈરાટની અંદર બાપ વૈરાટને ઈશ્વર એટલો મોટો છે ને આપણે આપણા ખોબામાંથી એને હૃદયથી કેટલો એને પકડી શકશું, પણ ઈશ્વર એટલો વૈરાટ છે. ને અત્યારે જો દેવાધિદેવ મહાદેવ કેટલો વૈરાટી બાપ છે કે આજે એ વૈરાટને ઉતારવા માટે આજે પૂરો સમાજ, પૂરું ગામ આજે એક વૈરાટ ભાવનાએથી, આજે કોઈ એક બે નાની ભાવનાથી 2, 5, 10 જણાના સહયોજકે નહીં પણ આજે આપણા સર્વના સથવારે બાપ જ્યારે વૈરાટ ભાવના જ્યારે જાગે છે ત્યારે વૈરાટને ઉતરતા વાર નથી લાગતી. જ્યારે વિશાળતા જ્યારે જાગે છે, કોના પ્રત્યે વિશાળતા? તો કે એ સત્ય પ્રત્યે, એ વિશાળ તત્વ પ્રત્યે, એ વિશાળ રૂપ પ્રત્યે જ્યારે આપણી એક વૈરાટ ભાવના જ્યારે જાગે છે ત્યારે આજે આપણે દયાપરના ખોળે બેઠા છીએ. આજે શક્તિપીઠના રૂપમાં આજે પૂરો સમાજ જે પોતાનું ક્યારે જ્યારે વૈરાટતા જાગી ત્યારે વૈરાટતાને ઉતારી. આજે મહાદેવ, આજે ઘણાની ઈચ્છા હતી કે આપણે શિવને પીપલેશ્વરને ગામમાં લઈ આવવા, કોકે ખબરદાર લઈ આવ્યા તો બાપા ભલે જંગલમાં રહ્યા, આ જંગલના જોગી જંગલમાં શોભે, ગામમાં નો શોભે. હા તું નો શોભ. ઘણી વખત જોઈ ને ઘણા આમ કહેતા હોય કે બાપુ આ હમણાં અમુક ગામમાં એવા પ્રસંગો થાય ને ભગવાનની મૂર્તિ જર્જરિત થઈ ગઈ હોય, દેખાતા ન હોય ભગવાન, તો એવું કે ના મૂર્તિ નો બદલાવા, કાંઈ ન થાય. અરે બાપા હું દેખાતી નથી, ગહાઈ ગયા બાપા શંકર. હવે તો કાંક
એ કે ના, હા સ્થાન ઈ રાખીએ, ચેતનાનો પુંજ કદાચ એ રાખો, પણ બાપ એની સામે ઉપર જીર્ણોદ્ધાર કરવામાં કોઈ દોષ નથી લાગતા ને. આવી વૃત્તિઓને લઈ કરીને આપણી જે ધર્મ ચેતનાઓ એટલી બધી આપણે લઘુતામાં અને એટલી બધી આપણે સંકુચિતતામાં બાંધી નાખી. ઘણા કે એક સ્થાનેથી શિવજીને બીજા સ્થાને કેમ લઈ જવાય? અરે રાવણ જેવો રાવણ, અસુર જેવો અસુર જ્યારે કૈલાસ જતો અને કૈલાસ જાય ને, કૈલાસ શંકર બાપાને કહે બાપ હવે તમારી પૂજા હું અહીંયા કરવા આવું, એના કરતા હાલો તમે લંકામાં ચાલો અને વિચાર કરો. ભક્તાધીન ભગવાન તો રાવણ ગમે અસુર ભૂમિકાએ ભલે ભગવાનની સાધના કરતો હતો, ભગવાન શિવનો પરમ ભક્ત હતો, પણ એ અસુર જ્યારે શિવને કહેતો ત્યારે શિવને કેવું પડ્યું કે હાલ લે તારી સાથે હું નીકળું છું. અને આપણે જાણીએ છીએ કથા કે રાવણ ની સાથે ભગવાન શિવ કૈલાસમાંથી પોતાને લિંગારૂપ દઈ કરી અને એને મૂક્યો કે જા હાલ હું તારી સાથે જ છું. હવે એક રાવણ જેવો રાવણ, અસુર જેવો અસુર જો શંકર બાપાનું માં જઈને કે હાલો બાપા કૈલાસમાં મારા અસુરોના સ્થાનોમાં, તો એવું કે ભલે બાપ તારી ભક્તિ ઉપર, તારા શરણાગતિ ઉપર હું બંધાયેલો છું, હાલ જરૂર હાલો. એક જો રાવણ જેવા રાવણ સાથે એક અસુર સાથે જો શિવ આવતા હોય તો બાપ આજે આખું ગામ સાથે મળી કરી અને જ્યારે ઈ દેવાધિદેવ મહાદેવને જ્યારે બોલાવતું હોય તો ઈ મહાદેવ કેમ આપણા ગામમાં ઈ ચેતના ઈ ધારાએ કેમ ન આવી શકે બાપ? સંભવ નથી કે ઈ ચેતના ન આવે, પણ એને ચેતનાને બોલાવવા માટેની જે આપણી ચેતના છે એને જગાડવી જ પડે બાપ, એને જાગૃત કરવી જ પડે. નાના વિચારોને લઈ કરીને જો બેહી જાય 100 વર્ષ થાય ને એટલે આપણા શાસ્ત્રોમાં એમ કહેવાય કે 100 વર્ષ પછી ભગવાન કોઈ પણ મંદિરો એનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવી પડે છે. 100 વર્ષ પછી પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે શતાબ્દી પણ ઉજવી રહ્યા છે. 100 વર્ષ પછી જો પુનઃ મંદિરની અંદર પ્રતિષ્ઠા, મંદિરની અંદર ચેતના લાવી પડતી હોય તો બાપ શાસ્ત્ર મતે 100 વર્ષ પછી કોઈ પણ આપણા સ્થાપેલા જે સ્વયંભૂ લિંગાકાર છે, જે સ્વયંભૂ દર્શન છે, એને તો આપણે દગાવી શકતા નથી કે એ આપણાથી દગી નથી શકતો ને એ પ્રેરણાએ નથી કરતો. પણ બાપ જે શિવને આજે ત્યાંથી જ્યારે ગામમાં આવવું છે, ઈ ચેતનાને જ્યારે આજે તમારી ભાવના લેવા, આપણે એટલું વિચારીએ કે આપણે જો ભગવાન પ્રત્યે પ્રેમ હોય તો શું પરમાત્માને આપણા પ્રત્યે કાંઈ પ્રેમ નહીં? હું તો એમ કહું કે આ તમારી ભક્તિ ને આ તમારી શરણાગતિ ઈ તમે શિવજીને અહીંયા નથી લઈ આવ્યા, પણ હું બાપલીઓ હાલતા 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 આવ્યા. તમારી ચેતના અહીંયા કને એને લઈ આવી છે બાપ. આજે જેટલા તમે દ્વાદશ જ્યોતિર્લિંગો જોવો, સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મમલેશ્વરમ પરલી બેદનાથ ડાકીનામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યામ તુ વિશ્વેશ્વમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મેશમ ચ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે જન સપ્ત જન્મમ કૃતમ પાપમ સ્મરેણમ વિનશ્યતિ. એ જે દ્વાદશ, એ જે મૂળ આપણા 12 જ્યોતિર્લિંગ છે, એના તમે કથાઓ જો તો એ ભક્તાધીન પરમાત્મા ત્યાં પ્રાદુર્ભાવ કર્યો છે. ભક્તના એક ભાવાવેશની અંદર, ભક્તની નિષ્ઠાની અંદર, એક ચેતનાની નિષ્ઠાની અંદર તાત. અને આ તો મહાદેવ છે. બીજા બાપને બોલાવા હોય તો જરૂર આમ થોડાક, શિવજીની સામે રમતો હું બાપ તો 24 કલાક દરવાજા ખુલ્લા. જો બધા મંદિરને આપણે તાળા જોશું, મહાદેવના મંદિરે તાળું ન રખાય. એટલે આમ આમ રાખવું બાપા, આમ જરાક દૂર હોય તો, નહીતર પછી ક્યાંક પછી એમ કહ્યું કે ના બાપુ ના કહી ગયા હતા ને ઉમાં પછી હમણાં તો એવા ભૂકંપ પછી બીજાએ જાયગા ને અસુરોએ. હજી થોડું આડી બાજુ આપણી બાજુ ઓછું છે, પણ અત્યારે ક્યારેક ગાંધીધામ, આદિપુર, અંજા એ સાઈડોમાં જોઈએ તો કેટલી વિકૃતિ દિવસે દિવસે આવતી ગઈ, એટલી વિકૃતિ આવતી જાય છે. એટલા બાપ આપણા ધર્મ ક્ષેત્ર યા તો સામાજિક ક્ષેત્રનો દુરુપયોગ થતો જાય છે દિન પ્રતિદિન. ત્યારે હજી લખપત ગામોની રીતે આ તરફ ખૂબ સારું છે કે હજી એ વિકૃતિ નથી આવી, પણ છતાં સંસ્કૃતિના રક્ષણ માટે આપણે અમુક રક્ષણની રીતની જવાબદારી આપણે લેવી જ પડે બા. પછી આપણે એમ કે ના ના હવે ભગવાન અહીંયા બેહારી દીધા, ભગવાન બધાનું રક્ષણ કરશે, ભગવાન કે મારું કરીશ તો પછી હું તારું કરીશ. ધર્મો રક્ષતી
રક્ષિત. આપણે ભાગવતમાં ધર્મને જીવતો જોયો પણ પગ વગરના. આપણે જો જ્યારે નારદજીનો સમાન ધર્મ સાથે થાય છે ત્યારે ધર્મ ચાર પગ છે ને ચાર પગે એ નાદુરસ્ત થયેલો એ ધર્મ જ્યારે પડેલો હતો એની સાથે જે નારદજીનો સમાન ભાગવતની અંદર જે બતાવે કે એ ચાર પગ કયા, તો કે સત્ય, તપ, દયા અને દાન. આ ચાર પગથી ધર્મ ઉભો છે. ભાગવત દ્રષ્ટિએ, શાસ્ત્ર દ્રષ્ટિએ ધર્મના પગ ચરણ આ ચાર ચરણ છે. સત્ય, બીજું તપ, ત્રીજું દયા અને ચોથું દાન. આ ચાર પોઈન્ટ ઉપર ધર્મ ટકેલો છે ને આ ચાર પોઈન્ટ ઉપર જ્યારે ધર્મના કાર્યો થતા હોય બાપ, ઈ ધર્મનો સિદ્ધાંત આજે આખી માનવ સમાજને, એક માનવ આવતા ભવિષ્યને બાપ પોતે પોતાના લક્ષ્ય સુધી, એની દિશા સુધી જવા માટે એક મૂર્તિ જો આપણી બનાવેલી, જો એક સાકાર રૂપ બનાવેલું જો નિરાકારની પ્રતીતિ આપણને સાકાર કરાવતી હોય તો બાપ આજે ધર્મની જે ચેતના છે, ધર્મની જે ભૂમિકા છે, ચાર ચરણથી જ્યારે આપણે નિર્માણ કરીએ છીએ, એ ચાર ચરણથી નિર્માણ થયેલી ભૂમિકા બાપ એ સંસારના જે ચાર ચરણ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચાર ચરણને બાપ કાયમ માટે સુસજ્જ અને શણગારેલી રાખે છે. એનું રક્ષિત ધારા, રક્ષિત ભાવ, ભૂમિકા બનાવી રાખે છે. ક્યારે કે જ્યારે આ ચાર પાયાથી જ્યારે ધર્મનું બાપ ઉત્થાન થયેલું હોય, યા તો ધર્મનો પ્રાદુર્ભાવ થયેલો હોય, યા તો ધર્મનો શણગાર થયેલો હોય, યા તો ધર્મની સક્ષમતા હોય. સત્ય, તપ, દયા અને દાન. પહેલું સત્ય, બીજું તપ. બે આપણામાં છે જ. આજે હું જરૂર કહું, આજે સત્યના આપણે બધા ઉપાસકો છીએ. સત્ય આપણને પ્રિય છે. શિવ પ્રિય છે કારણ સત્ય છે. નારાયણ પ્રિય છે કારણ સત્ય છે. પછી રામ હોય, કૃષ્ણ હોય, કે પછી સ્વામિનારાયણ હોય, કે સત્યનારાયણ હોય, કે બીજા કોઈ નારાયણ હોય, કે બીજી કોઈ ચેતના દેવીઓ હોય, સત્ય છે માટે આપણને પ્રિય છે. કારણ કે સત્ય સાથે આપણે બંધાયેલા છીએ. જો ચોર ચોરી કરતો હોય, ભલે અસત્ય કુકર્મ કરવા જાય છે, છતાં પણ એને પણ સત્ય અનીતિથી ભેગું કરનારને પણ નીતિ પ્રિય હોય છે. કારણ કે નીતિ એનો સ્વભાવ છે, સત્ય એનો સ્વભાવ છે. વિકૃતિ આવે અને આપણું બેલેન્સ ચુકાઈ જાય એ અલગ વાત છે. બાકી સત્ય, પ્રેમ, કરુણા, દયા, દાન આ બધા આપણા સ્વભાવ છે. એ અંદરથી પ્રગટે છે, બહારથી થોપવામાં નથી આવતા. હૃદયની ભૂમિકા છે. એમ સત્ય ધારા એ બહારથી નથી, અંદરથી. કોઈ પણ ચોરો ચોરી કરવા માટે જાય ત્યારે જો 5-6 જણા જે કાંઈ પોતાની રીતે પાર્ટનરશિપમાં નીકળ્યા હોય, એક જણો એક ઘરે હાથ એક દિશામાં ગયો હોય, બીજો જણો બીજે હાથ મારવા બીજી દિશામાં ગયો હોય, ત્રીજો ત્રીજે, અને બધાના જે બોસ હોય એની કને બધું પાછું ભેગું થાય. અને ભેગું થાય ને એનો જે મુખ્ય હોય એ પાછો જ્યારે ભેગું કરી લે, બધા પાસેથી આવી ગયું બાપા નીતિથી ઢગલો કરી નાખો. અને પાછી ઢગલો કર્યા પછી જ્યારે બટવારા પાડે ત્યારે એનો બોસ કે બાપા જોજો નીતિથી ભાગ પાડજો. ભેગું અનીતિથી કર્યું છે, પણ જ્યારે બટવારાનો સમય આવે ને ત્યારે એ પણ કહેતા હોય કે બાપા નીતિથી કરજે. હા, જણે નીતિથી મેળવ્યું હોય ને, અનીતિથી ભેગું કરે છતાં નીતિ પ્રિય છે. કારણ માનવ જીવન એ નીતિ, સત્ય, ધર્મનું બાપ વિભૂતિ છે, એનો વિભૂ છે, એનું અંગ છે, એનો કટકો છે બાપ. એટલા માટે તો ગીતામાં પણ ભગવાને કીધું ને, મમે વાસો જીવ લોકે જીવ ભૂતા સનાતન. બધાએ મારામાં બિરાજમાન છે અને બધામાં હું બિરાજમાન છું. ને એ જે ભાવ, એ જે ભૂમિકા, એ જે સત્ય, એ સત્ય મને ને તમને કોઈ ના કોઈ રૂપે પ્રિય છે. અને કોઈ ના કોઈ રૂપે હું ને તમે સત્ય સાથે વણેલા છીએ. કારણ કે ધર્મના અંગો છીએ, સત્યના બાપ વિભૂતિઓ છીએ, એટલા માટે સત્ય પ્રિય છે. જો બીજી વખત ઘણી વખત આપણે પાશ્ચાત્ય જગતને આપણે જોઈએ તો એની જીવન ધારા, એની ભૂમિકા, એના કાર્યો, એની વ્યવહાર, એ બાપ એટલી આખી ધારા જ ચેન્જ છે પાશ્ચાત્ય અને આપણી ભારતીય. હવે એની વચ્ચે હવે એને એમ કહી કે નહીં બાપા સત્યને તમે વરો ને, તમે પ્રેમને વરો ને, ઈ કે અમે વાસનાને વરી ચૂક્યા, હવે પ્રેમ અમારી કને કેવા. વાસનાના બાપ કીડાઓ ક્યારે પ્રેમના ખાખરાની ખિસકોલી, ક્યારે આંબાના રસને બાપ માણી નથી શકતી.
આંબાનો રસ શું છે? એ ખાખરાને બસ લીલું દેખાય, રૂડું દેખાય, પણ અંતે ખાખરો જ છે. બાપ, આંબાનો રસ એ તો આમ્ર ફળ છે, એ અમૃત ફળ છે ને એ આમ્ર ફળ એટલે ધર્મ, સત્ય, મોક્ષ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે એના ફળ છે, એની વિભૂતિ છે. પણ જ્યારે એ ચારેને નથી સમજી શકાતા ત્યારે ચારે એક રૂપે આવી કરી અને ધર્મને એક વાસનાના ભોગે જીવન ધારા બનાવી દેતું હોય કે જીવનની ધારા જ એક વાસનાની, તેને માનવ પ્રિય ન હોય, એને મા બાપ પ્રિય ન હોય, એને યંત્ર પ્રિય હોય. એ યંત્રમાં દિવસો કાઢશે પણ કોકની સાથે દિવસો કાઢવા એને નહીં ગમે. એમ થશે કે આના કરતા યંત્ર હારું. હવે તો દિવસે દિવસે આ રોબોટ નીકળતા જાય ને એટલે માણસો નોકરો ને મૂકે છે કે નોકરો શું બસ કરે ને, એટલે નોકરો માણા હોય તો એની આગળ કે થોડીક તો આમ જેને કહેવાય ને કે શરણાગતિ, હૃદય કોઈને દેવું જ નથી. હૃદય એટલા માટે હૃદયને આપણે કહીએ ને કે અંદરથી મરી ગયા, મૃત્યુ પામેલાને બાહ્ય જાગ્રતતા કે બાહ્ય ભૂમિકાએથી બાપ એને પરમ ભૂમિકા સુધી પહોંચાડવા એ અસંભવ છે. અને ઘણી વખત એના પ્રત્યે આપણા કાર્યો કે એના પ્રત્યે આપણે વિચારો કરીએ એ પણ ખોટું છે. એ એની જગ્યાએ છે, આપણે આપણી જગ્યાએ છે. પણ આપણે સત્યના અંશીઓ જ્યારે બાપ અસત્યની ધારાએ નીકળતા હોય ત્યારે આપણે આપણો ધર્મ, ત્યારે આપણે આપણા ગુરુજન, ત્યારે આપણે આપણા વડીલો રોકતા હોય કે બાપ તું કોનો છો, કોનાથી છો, રૂક, ટટોલ, ખોજ, સ્થિર થા, તું એ નથી, તું એનાથી નથી. એ જે ધારા, એ જે આપણી ભૂમિકા, એ ભૂમિકાને કોણ જગાડે છે બાપ? એ ભૂમિકાને જગાડે છે ધર્મ. કારણ કે ધર્મ ચાર ચરણથી બંધાયેલો છે અને આપણે જીવન ધારા આપણી ચાર ક્ષેત્રથી, આ ચારે દિશાઓથી બાપ સજ્જ છે. અને પહેલું સત્ય, તપ, દયા અને દાન. અને એ જ જીવન ધારાના બાપ ઉપરના ચાર ધારાઓ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એની વાસ્તવિકતાને ત્યારે આપણે પકડી શકીએ છીએ કે જ્યારે મૂળ ધારા, મૂળ વાસ્તવિકતાને, મૂળ પાયાઓને જ્યારે આપણે મજબૂત કર્યા છે. માટે સત્ય પ્રત્યેનો આપણો આદર ક્યારે બાપ ન ખોવો. હમણાં નવા બહુ જાગે ને એમાં બહુ ભટકવું નહીં. હમણાં તો કોઈને સત્ય કઈ સમજાતું નથી. થોડુંક નવું દેખાય ને હાલો બાપા ભાગો, થોડું નવું સંભળાય ને હાલો. હમણાં તો એવા અખતરા થતા જાય ને, અખતરામાં જ ખતરા છે. હાલો આમ નથી થયું ને, હવે આ ભગવાને કલ્યાણ નથી કર્યું, હવે આ ભગવાન કરશે. હવે આ ગુરુથી કાંઈ નથી વળ્યું, આ ગુરુથી વળશે. તારું ક્યાંય નથી વળવાનું. તું વળ હવે તું વળ બાપ. વ્યભિચારની જ્યારે ભક્તિ થઈ જાય ને બાપ, ત્યારે ભક્તિની શક્તિને કે ભક્તિના વાસ્તવિક રૂપને પકડવું કે એને સમજવું બહુ દોયલું બની જતું હોય. માટે જ્યાં છો, જેવા છો, બસ તમને સત્ય પ્રિય છે તો તમે તમારા સત્યના સથવારે તમે નીકળો. આજે દયાનંદજીનું સત્ય એમ કે મૂર્તિમાં કાંઈ નથી, પાણા છે. એનું સત્ય એની પાસે. એને લઈ કરીને આપણે એના સત્યની સામે કાંઈ સમાજ સામે બાયું ન ચડાવાય કે મૂર્તિઓ બંધ કરો, મૂર્તિ પૂજા બંધ કરો. અરે તને તું બંધ થા, નહીતર કરવો પડશે તને બંધ હમણાં. જજુમજો બાપ. આજે કોઈ એવા સિદ્ધાંતો લઈ કરીને કદાચ સમાજની અંદર અસ્થિર કરવા માટે આવતા હોય ને, ત્યાં પછી સાવધાની રાખવી. એ ધર્મનું રક્ષણ છે. નહીતર કોક આવી કરીને એક દેતો હોય છે અને બીજો આવીને વળી ઉખેડી જતો હોય છે અને તમે જોતા રહેતા હશો. શું વળવાનું છે? અને આજે ઈ જ થયું ને, જેને જે રીતે સમજાવવું એ રીતે. ઉનો કયો દીકરો આરતી દેવા નીકળ્યો, બધે આરતી દેતો. એમાં એક વડીલ કને ગયો એટલે વળી આરતીમાં ભગવાનની આરતી હોય એટલે વળી 2-5 રૂપિયા કે આઠાને ચારાની રાખતા હોય, એ રાખે ને આરતી લે. હવે બધે ફરાવતો ફેરવતો દીકરો વડીલો કને ગયો ને, વડીલોએ છેલ્લે બેઠા હતા ને એ જ્યાં આરતી લેવાની તૈયારી કરી, 90 વર્ષની અવસ્થા, આરતી લેવાની તૈયારી કરી. એટલે આરતી પછી લીધી, પણ પેલી આરતીની અંદર પ્રસાદી જે પડી હતી ને એ પ્રસાદી ભેગી કરી. એટલે હું છોકરો કે બાપા શું કરો? એ કે તને ખબર ના પડે? એ કે પણ બાપા આ તમે પૈસા કાં આરતીના લઈ લ્યો? એ કે આરતીના એટલે કેના? આરતી એટલે આરતી કેની? એ કે આરતી ભગવાનની, અને આ ભગવાનના પૈસા. કે ભગવાનના પૈસા નહીં, મને ખબર છે ભગવાનના, પણ એ કે તમે કાં લઈ લ્યો? એ કે તારી અવસ્થા કેટલી થઈ? એ કે બાપા મારી અવસ્થા 17 વર્ષની. કે તું 17 વર્ષ, મારી અવસ્થા કેટલી થઈ ખબર?
હું 90 વર્ષનો. કે હા બાપા તમે 90, તારી 17 છે તો હવે ભગવાન કને પેલો કોણ જશે? કે બાપા તમે જ જશો ને. કે હું હાથો હાથ દઈ દઈશ. લા જેને જે રીતે ફાવ્યું કરતા ગયા. ઘણી વખત શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે ને કે વડીલે દીકરાને પૌધું આપ્યું કે બેટા આ ઝાડને વાવજે, ઝાડ મોટું થાય ત્યાં સુધી બહુ સંભાળજે, એને કોઈની છાયા, એને કોઈની નજર ન લાગવી જોઈએ. મોટું થાય છતાં પણ સંભાળજે, એને કોઈ તોડી ન જાય, એનું કોઈ પાંદ ન કાપી જાય, એને કોઈ નુકસાન ન પહોંચાડી જાય. એનાથી મોટું થાય ધ્યાન રાખજે, એનું ફળ ફૂલ ને કોઈ અડે નહીં. એટલે દીકરાને આટલી ભલામણ કરે એટલે દીકરો કે હવે ઝાડને રાખું છે એટલે કે બીજા કોઈ જોઈ ન જાય, અડી ન જાય, તોડી ન જાય. એટલે એ દીકરાએ શું કર્યું તો કે વાડ તૈયાર કરતો ગયો, એવી વાડ કરતો ગયો. વાડની ઉપર એટલું ધ્યાન રૂકે જે પોધાને ધ્યાન રાખવું જોઈએ પોધાનું ધ્યાન ન રહ્યું. વાડ એટલી બધી ઊંચી કરી નાખીને જ્યાં પછી એ પોધા કને આવે છે તો ત્યાં પોધું સુકાય, ઝાડવું સુકાયેલું દેખાણું. ત્યારે એને વિચાર કર્યો કે અરે જેના માટે મેં વાડ કરી, હા હવે ઈ તો સુકાઈ ગયું. બસ વાડ ધર્મ આ રીતે આવતો ગયો. બાપ કોઈ ગુરુજનોએ મહાપુરુષોએ પોધું આપ્યું કે બેટા આને સિંચન કરજે, આને જોજે બાર કોઈ વૃત્તિ કોઈ પ્રવૃત્તિ આવી કરી તારા પોધાને, તારી આ ચેતનાને કોઈ દૂષિત નુકસાન ન કરી જાય. બસ ઈ નુકસાન ન કરી જાય એટલા આટલું બાયું ચડાવવામાં બસ વાડો તૈયાર થતી ગઈ, વાડા તૈયાર થતા ગયા, પંથો તૈયાર થતા ગયા. પણ જે મૂળ તત્વ, જે બીજ રૂપ છે, જે વૃક્ષ રૂપ છે, જેનો વિકાસ કરવો તો, જેને ફલિત કરવું હતું, એના પ્રત્યેનું ધ્યાન ન રહ્યું. બસ વાડ વધતી ગઈ. અને આજ પણ એ જ થતું રહે. મૂળ વસ્તુને જ્યાં સુધી નહીં સચવાય, અને મૂળ વસ્તુને સાચવવા માટે આપણે આપણા મૂળ સત્યને બાપ સ્વીકાર કરવો જ પડશે. મૂળ સત્યને આપણે હૃદયસ્થ કરવું જ પડશે બાપ. આજે બીજાના સત્યો તમે કેટલા, કદાચ તમે રસ્તે જાઓ છો, કોઈકની પાસે કંડીલ છે, બેટરી છે, અને તમારી પાસે નથી, તો એની બેટરીના સથવારે તમે કેટલો પલ્લો કાપશો. અને એની જયારે સમય આવશે ત્યારે કહેશે ભલે રામ રામ હું જાઉં મારા ઘરે. એના ઘરે ગયા પછી બાપ જે અંધારામાં, જે અજવાળામાં આપણે જતા હતા એના કરતા ભયંકર અંધારું વ્યાપી જશે. એના કરતા જ્યાં સુધી સ્વયંની જ્યોત પ્રગટ નહીં થાય. અને આજે એક ઘટની અંદર બાપ ઈ ચેતના છુપાયેલી છે, બસ પ્રગટ કરવી છે. એ ચેતનાને કોઈ ચેતના સાથે બાપ એકાકાર કરવો. જેમ અત્યારે વૃક્ષો પ્રકૃતિ, જેમ વૃક્ષ એક પ્રકૃતિ સાથે જોડાયેલા છે, અને એને પ્રકૃતિ, એને હવા, એને ઉજાસ અનિવાર્ય છે. એ જ વૃક્ષને કદાચ ઘરની અંદર મૂકી દેશું તો એ સુકાઈ જશે. કારણ કે પ્રકૃતિનો બાપ પ્રકૃતિનું અંગી છે, પ્રકૃતિથી એ વિકસિત થઈ રહ્યું છે. પ્રકૃતિથી એને દૂર કરશું એટલે તરત એમાં વિકૃતિ આવશે. યાદ રાખજો બાપ, પ્રકૃતિથી દૂર કરશું એટલે તરત એમાં વિકૃતિ આવશે અને મુરઝાઈ જશે, રોગ લાગશે. એમ બાપ આજે આપણી સનાતન ચેતના, એમ આપણી વૈદિક પરંપરા, એ આપણી આ ભારતીય પરંપરા બાપ એ કર્મ સાથે, એ સત્ય સાથે, એ કાર્ય સાથે જોડાયેલી છે ને બાપ. કે જે કાર્ય, જે કર્મ, એને જગતથી ભાગવાનું નહીં પણ જગતમાં જાગવાનું, ભૂમિકાને જાગવાના સિદ્ધાંતો આપી રહ્યા છે. એ આપણી ભૂમિ છે, યાદ રાખજો. કર્મથી ભાગવાની આપણા ગુરુજનોએ કે આપણા શાસ્ત્રોએ વાત નથી કરી. અહમ બ્રહ્માસ્મિ અહમ તત્વમસી એ સિદ્ધાંત જરૂર બતાવ્યો છે, એ વાત જરૂર શાસ્ત્રોએ કરી છે. પણ એ પૃથ્વી યા તો તમારી જે પોસ્ટ, જે ભૂમિકા છે એનાથી બહાર વાત નથી કરી. ત્યાંથી બાપ તું ઉડ, ત્યાંથી તારી છલાંગ લગાવ, ત્યાંથી તું તારી ભૂમિકાને નિર્માણ કર. હવે એ જે બેજ છે, એ જે ભૂમિકા છે, એ ભૂમિકાને બાપ આપણે જેમ અર્જુન, ગીતા ભગવાને અર્જુનને ગાઈ કોના માટે? એને કોઈ જ્ઞાની કે ફિલોસોફર કે તત્વજ્ઞાની બનાવવા માટે નહીં. એને કોઈ જેને કહેવાય કે ભગવાનની પરંપરા પછી ચાલુ રાખે, એને લઈ કરીને ઈ વેદાંતનું, એ તત્વનું રહસ્ય ને એ તત્વનો નિચોડ ઈ અર્જુનને પરમાત્માએ શા માટે પીવરાયો હોય છે? અને એ અર્જુન કે જે ન પૂજાના વેશમાં છે, ન કોઈ ધર્મના વેશમાં, એ કેના વેશમાં છે? તો કે કર્મના વેશમાં ઉભો છે એ પુરુષ. અને ગીતા ન મંદિરોમાં ગવાણી, ન ગુફાઓમાં ગવાણી, ન સંતો સાધુ આગળ ગવાણી, કે ન તત્વ વેતાઓ આગળ, બૌદ્ધિકો આગળ ગવાણી. એ કેની આગળ ગવાણી? તો કે એક યોદ્ધા આગળ,
એક વીર પુરુષ આગળ, અને એ મંદિરમાં નહીં પણ એ ક્યાં ગવાણી તો કે કુરુક્ષેત્રના મેદાનમાં ગવાણી. ગીતાનું આલેખન પછી વેદ વ્યાસજીએ કર્યું, પણ ગીતા ક્યાં બધાય જાણો છો. જો ગીતાનું એક દર્શન જ્યારે કર્યું છે ત્યારે એક તથ્ય તમને એક પોઈન્ટ આપી દઉં. જો ગીતા શું છે? ગીતા એ યોગ ભાષાનો ગ્રંથ છે. ભગવાને પોતાના શ્રી મુખેથી ગાય છે ગીતા. અને અત્યારે એ જ ગીતા જ્યારે આપણે વાંચશું ત્યારે એમાં તમને પહેલો શ્લોક જે ગીતાનો તમે વાંચશો એ પહેલા શ્લોક કૃષ્ણ ઉ વાંચ કે અર્જુન ઉ વાંચ નથી આવતું. શું આવે છે પહેલા શ્લોકમાં? ધતરાષ્ટ્ર ઉવાચ. હવે ધતરાષ્ટ્રને ત્યાં બિહારો છે વ્યાસજીએ. ત્યાં પ્રશ્ન થાય કે ભગવાને અર્જુનને ગીતા ગાઈને આ આંધળો કામ આવ્યો, ધતરાષ્ટ્ર કાં દેખાણો, જેને આ બધું હળગાવ્યું, આંધળાને વળી ગીતામાં કેમ સ્થાન મળ્યું? જોજો ત્યાંથી સ્ટાર્ટ થાય છે આપણું આપણા યોગ ભાષાના વેદાંત ભાષાના ગ્રંથનો પ્રાદુર્ભાવનું એક પોઈન્ટ જુઓ. જે ધતરાષ્ટ્ર પ્રશ્ન કરી રહ્યો છે કોને તો કે એક એના સારથી સંજયને, જે રથ હકાલવા વાળો, એ સંજયને પૂછે છે કે હે સંજય, ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા ને પાંડુ પુત્રો યુદ્ધની ઈચ્છાએથી ભેગા થયા છે, એ શું કરી રહ્યા છે, શું થઈ રહ્યું છે, ત્યાંની તું બધી મને ડિટેલ્સ, ત્યાંની બધી તું માહિતી તું મને આપ. હવે વિચાર કરો, એની કને કાંઈ મોબાઈલ તો હતા નહીં કે ઉમા કને ભગવાને ફોન કર્યો કે કેત પોગા કો થયો આને, એવી તો કોઈ ફેસિલિટી ન હતી કે ન કોઈ. હવે અત્યારે ક્યાં ક્રિકેટ રમાતી હોય, વિદેશમાં ક્રિકેટ રમાતી હોય ને આપણી દેશમાં ઓનલાઈન લાઈવ આપણે ટેલિકાસ્ટ જોઈ શકીએ છીએ. એની પાછળનું કારણ યંત્ર, એક યંત્રના માધ્યમે, એક સેટેલાઇટના માધ્યમે, ઉપગ્રહના માધ્યમે દૂર બેઠા છે છતાં જોઈ શકીએ છીએ. હવે અત્યારે આપણે યંત્રથી જોઈ શકીએ છીએ. હવે પહેલા તો એવું તો કઈ યંત્ર બંત્ર હતું ને, એવું તો હતું ને કે નિયો વાળા કે બીજા સ્ટાર વાળા કે બધા પહોંચી ગયા હોય કદાચ, આ સ્પોર્ટ વાળા કે ભગવાન અર્જુને જે સંભળાવતા હોય એની બાજુમાં જઈ કરીને કદાચ એ ટીવી ચેનલો, એની પેલા કઈ કેમેરા બેમેરા કાંઈ જ ન હતું, છતાં કઈ રીતે એ દર્શન થયા છે ને આપણે બધા જાણીએ છીએ. આ એક યંત્ર અને એક દિશા છે મંત્ર, અને મંત્રની ભૂમિકા એની જગ્યાએ યોગ્ય છે. ને એ મંત્ર જે વેદ વ્યાસજી દ્વારા સંજયને મળ્યો, અને એ સંજય પોતે પોતાની ધ્યાન અવસ્થાએ એ દૂરગ્રાહી દ્રષ્ટિથી એ જોઈ શકતો હતો કે અહીં શું થઈ રહ્યું છે. અને ખાલી વિડિયો નહીં, વિથ ઓડિયો ભગવાન શું કહે છે એ પણ ભગવાન આમ કહી રહ્યા છે, અર્જુન વળી આમ કહે છે. ઓડિયો વિડિયો બે સાથે છે બાપ, ખાલી વિડિયો પણ નથી ને ખાલી ઓડિયો પણ નથી. હવે એ પોઈન્ટ ઉપર જ્યારે આપણે ગતિ કરીએ ત્યારે આપણા એક એક ગ્રંથો સમાધિ ભાષાના છે, ને એ સમાધિ ભાષાના ગ્રંથો બાપ જેને જે ચેતના પ્રગટ કરી. અત્યારે જોઈએ ગંગા સતી, પાનબાઈ કે આપણી અત્યારે અમે જે પરંપરાઓમાં બેઠા સાહેબ પરંપરાનું એક અમારા સદગુરુ કબીર લઈએ, સદગુરુ ભાણ, રવિ, મોરાર, રવિ સાહેબ, મોરાર સાહેબ, દાસી જીવન કે ખીમ સાહેબ કે બીજા અનેક સંતો, આજે મહાપુરુષો જે થયા, યા તો સંત પરંપરા ભક્ત પરંપરાની જે ધારા જે બંધાણી એમના જીવનમાં તમે જોશો, એની ઇનસાઇટ જોશો તો એ ક્યાંય યોગ કે ધ્યાન કરવા માટે ક્યાંય નથી ગયા. ગંગા સતીનું જ ખાલી આપણે દર્શન કરીએ, યા તો મીરાનું જ ખાલી દર્શન કરીએ તો એ વિભૂતિઓ ક્યાંય નથી ગઈ ભટકવા માટે, ક્યાંય નથી ગઈ મેળવવા માટે. બસ એને એની પોતાની પોસ્ટ, પોતાની ભૂમિકાએથી મેળવ્યું છે. જેમ અત્યારે નાનું એવું ટ્રાન્ઝિસ્ટર ઓલ ઇન્ડિયા રેડિયો સાથે યા તો ભુજ આકાશવાણી સાથે એના મીડિયમ વેવ અને શોર્ટ વેવ કનેક્ટ થવાની સાથે જો એક નાનું એવું ટ્રાન્ઝિસ્ટર બોલવાનું આપણું યંત્ર બોલતું ચાલુ થઈ જાય તો બાપ જ્યારે મંત્ર સિદ્ધ થતા હોય ને ત્યારે શબ્દ બ્રહ્મ છે, અને ઈ જ્યારે બાપ એની સાથે ઈ સેટઅપતા થતી હોય ત્યારે બાપ આપ મેળાએથી
તમારી એક અવલૌકિક ચેતના, એક અવલૌકિક વિચારધારા સહેજે હૃદયમાંથી પ્રગટ થતી હોય, સહેજે એ ભૂમિકા જેમ દૂધની અંદર ઘી છુપાયેલું છે, ક્રિયામાંથી ઘી સુધી જેમ દૂધને પહોંચાડાય છે, એ રીતે જીવનની અંદર આ પ્રત્યેક પોઈન્ટ, આ પ્રત્યેક સેન્સર છુપાયેલા છે, પણ બસ એક એક સેન્સર સુધી પાવરને પહોંચાડતા એટલા માટે યુવાધનને કહેવું પડે કે બાપ ધીરો રહેજે, જાળવજે ભાગમાં, કુદાકુદ કઈરમાં ઉર્જાને. અને જેટલા સેન્સર, અને અત્યારે અમુક એવા સેન્સર હમણાં બસ જાગૃત થઈ ગયા એટલે એમ થયું કે હવે બીજા થાય કે નહીં એની ચિંતા યુવાનો નથી કરતા. લ્યો, નહીતર અત્યારે વ્યસનની રીતે કે અત્યારે વિકારોની બધા યુવાનો સમજે છે કે ન લેવું જોઈએ. બધા યુવાનો એમ તો કોક કહે કે ના બાપુ બીડી તો પીવી જ જોઈએ, કયો લ્યો કોઈ, ના બાપુ ગુટકા તો ખાવા જ જોઈએ, એના વગર હાલે જ નહીં, તો આયુર્વેદિક કહેવાય. લ્યો, હોપારીનો બનેલો. કોઈ એમ કહી શકશો? ખાનાર પણ એમ કહેતો હશે કે ના. હવે વિચાર કરો, કંપની વાળા હમણાં સિગરેટ યા તો હમણાં તો બીડીમાં નીકળ્યું ફોટું દેવાનું નીકળ્યા ને બધા પાકીટમાં ક્યારેક મને તો મારા જે પીવે એની પાકીટમાં હું દેખાણું, મેં કીધું આ વળી ચિત્ર, કે ના એ ચિત્ર ન જોવાય, એ નીચે જ હારું, ઉપરથી ખાલી આપણે લેતા રહેવા પીતા રહેવા. કોઈ ચિત્ર જોઈ તો એમની સિગરેટના પાકીટમાં પણ લખેલું કે સ્મોકિંગ ઇન્સ્યોરન્સ ટુ સિગરેટ સ્મોકિંગ ઇન્સ્યોરન્સ ટુ હેલ્થ, કે જે પીવાથી જે લેવાથી બાપ નુકસાનકારક છે, લખે છે, વોર્નિંગ આપે છે, ફેફસાનું કેન્સર થાય છે બતાવે છે, છતાં પણ એ જોતો હોય અને પીતો હોય કે અચ્છા આવું થાય, વળી પાછો ખીચામાં જ રાખતો હોય કે ભલે. બધા સમજીએ છીએ, નથી સમજતા. ઘણી વખત હજી તો અમુક એવા સમાજોમાં જાય ને, કોથળામાં જે પડ્યા હાવ કોથળા જેવા થઈને, હાવ કોથળા જેવો હોય એમ, કારણ કે કોથળામાં જ રહેતો હોય ને. કોથળામાં એટલે સમજો ને, અમારી દેશી ભાષા કહો બાપ, કચ્છની, આ કચ્છની દેશી ભાષામાં કોથળામાં તો બધા આમ જ છે. હવે મદિરાઓ અત્યારે એના પણ પાઉચ નીકળ્યા, જેમ પાણીના નીકળ્યા છે ને. વળી ઘણા કે બાપુ આ તમને કેમ ખબર પડી? બધું તમે પાડી દીધી. હમણાં અમારી પાવરપટ્ટીમાં બનેલી ઘટના, વાલાભાઈ પાવરપટ્ટીમાં માસ્તરો આવેલા, માસ્તરો આવી કરીને કે બાપુ થોડોક અમારી પાવરપટ્ટીમાં કાંક પાવર વાપરો ને તમારે. બધું તમારી પટ્ટી જ પાવર છે, આ નિરોણા ને વંગ ને એ બધું અમારો પાવરપટ્ટી ઇલાકો કહેવાય. માગપટ ને ધ્રંગપટ ને જે આપણે પટ્ટો કીધા ને એમાં આ પાવરપટ્ટી. હવે પાવરપટ્ટી તમે ખુદ પાવર વાળા છો, પાવરપટ્ટી જ કહેવાય છે. એટલે કે એટલા માટે જ કહીએ છીએ ને કે અમારો પાવર થોડોક અવળે માર્ગે જાય, પાછલો પાવર પણ. એ કે બાપુ દુઃખ સાથે કેવું પડે છે કે અત્યારે બાપ માસ્તરોના શબ્દો, એ સમાજના વડીલોના શબ્દો, આખું ટોળું ભેગું થઈને આવ્યું હતું. અને બાપ સ્કૂલોની અંદર અને એવી સભાઓ કરવી પડી. ત્યાં 8-15 દિવસની યાત્રાએ માસ્તરો આવી કરીને કહેવા લાગ્યા કે બાપુ આજે અમારી સ્કૂલોમાં જુઓ, જે છોકરાઓ 50 છોકરાઓ સ્કૂલમાં આવે છે તો એના 40ની બેગની અંદર વોટર બેગ જે છે, પાણી માટેનું જે ડબલું છે, એ વોટર બેગની તમે ખોલશો ને તો એ વોટર બેગમાં વોટર નહીં હોય, એ વોટર બેગમાં કાંક બીજું જ છે. વોટર બેગમાં મદિરાઓ ભરી કરીને આવતા હોય છે બાપ. અને આ સ્થિતિ, આ વિકૃતિ જ્યારે અમુક ગામ અને ઇલાકાની જ્યારે થઈ, અમે અમારા બીજા સંત મોરજર એક અખાડો છે, દાદા મેકરાની અમારી પરંપરા, અમુક આમ સંતો બીજા બાજુ બીબર પણ એક સ્થાન, બધા સંતો સાથે મળી કરીને બાપ થોડો સમય એ બાજુ જ્યારે યાત્રા કરી ત્યારે દુઃખ લાગે. નાનું છોકરું, નાનું ભૂલકું, એ પણ જ્યારે બેટા હમણાં થોડુંક ડિસ્ટર્બ કરે, પછી હમણાં સત્સંગનું રસપાન કરીએ, પછી વળી અથવા થોડી વાર ધૂન બોલાવી અને પાણી પીવડાવી લે, કારણ કે મને આમ સેટઅપ ન થાય એમ. ઠીક, કારણ કે તમે બધા 1-1 વાગ્યા સુધી બધા યાત્રામાં હતા, થાકેલા હશો, પણ અમે રાત્રે, અમારું રાત્રે 7:30 થી ડ્યુટીમાં લાગ્યા છીએ. હજી ડ્યુટીમાં જ છીએ બા, હજી ડ્યુટીમાં છે. અને એ ડ્યુટી કરવા માટે તો બહારથી અહીંયા આવ્યા છીએ, બહારથી
કાલે ભગવાન બાપનો જન્મોત્સવ ઉજવી, આજે નંદ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અને આજે નંદ ઉત્સવમાં જ્યારે આજે આપણે પીપળેશ્વર મહાદેવનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ, બસ આ પરમ રસ છે. અને આ રસમાં બધાએ ખૂબ દોડી પુરુષાર્થ હશે, પણ એ પુરુષાર્થ વચ્ચે થોડોક ભલે તમને તકલીફ રહેશે, પાણી વગર જરૂર સમજાય છે, પણ છતાં એક એક લિંક, એક જે ધારા છે ને, તમને પણ આનંદ આવે, અમને પણ થોડો આનંદ રહે, એ હેતુથી. હું ક્યારે સ્ટેજ ઉપર ગમે એટલી તરસ લાગે હું ન પીવું. બાપ અમારી પૂજા છે, હવે અહીંયા કને પાણી પીવું તો નીચે જઈને પી આવી ને બાર, પછી આપણે બધાને ડિસ્ટર્બ થાય. ઓની સુરતા તૂટે, કેવા વાળાની, સાંભળવા વાળાની. એટલે ક્યારેક સત્સંગ એવું લાગવું નહીં કે આ તો પાણી પીવા ન દે, ના, પીવો ને લેરથી ક્યાં ને આસુ વાત થાય, પણ સત્સંગની રીતે પીવું કે સુરતા છે. એની ઘડીએ બેઠા છે ને પૂજા. અત્યારે આપણે બધા પૂજા કરીએ, અમારી એ પૂજા છે. નહીતર અત્યારે ઉજાગરાના સમય બપોરના પ્રસાદી લીધીને સીધા ગાડીમાં બેઠા. મેં કીધું અત્યારે અમારું વિરાણી ગામ જો શિવની આટલી પૂજા કરવા માટે આવતો હોય તો એ પૂજામાં અમારી સાધુ હૃદય પૂજા કરવી એ અમારું પણ ફરજ છે. નહીતર અત્યારે એમ થાય કે હવે ક્યાં ઉજાગરો કરવો, લ્યો ને બાપા પછી દર્શન કરી આવશું ભગવાનના. એ તો કાંક અમારી પૂજા કરી કે કરાવી ન કહેવાય, બાપ ખાલી વાતું કરી કહેવાય. હમણાં જ અમારા ભૂદેવે કીધું કે બાપુ પેલી પત્રિકા દેવા બધા આવ્યા ને, જયારે તમે પત્રિકા સ્વીકારી અને ત્યારે જ અમને એમ થયું કે અમારું 50% કાર્ય સફળ થઈ ગયું. ત્યારે જ કીધું કે બાપ આપણી પૂજા જયારે પરમાત્માએ સ્વીકારી ત્યારે અમારી ઘડી છે કે તમારો આ પ્રેમ આ રીતે અમને સ્વીકારવાનો મોકો મળ્યો છે. બાપ એ રીતે અમે સ્વીકારી શકીએ છીએ. ઈ ઘડીઓએ તમે આવો છો કે જે, અને ઈ ઘડી બધા એના હાથની આપણી ઊભી કરેલી. ઘણા કહેતા બાપુ આવીએ છીએ, અહીંયા જઈશો ને, બહાર નહીં જાવ ને, ઈ 25 વખત જે આમ ટોકી ટોકીને આવતો ને ઈ દિવસે જ ભગવાન બહાર મૂકે કે જા ભલે આવે આંટો મારી જાય. પછી આમને દુઃખ થાય, એમ થાય કે જો તું બિચારા કેટલી વખત કીધું છતાં એમ થાય કે હવે તો અમે આમ ઓના રિમોટ ઓના હાથમાં છે ને જ્યાં મૂકે. ઘણી વખત કોશિશ કરવા છતાં જો આ દયા પરવાળાની બિચારાની ઘડી હતી, લખાયેલું હતું બાપુ આવી જજો, ઘડી રાખજો, પણ હવે દોલત પર એવી ઘડી થઈ કે ન સ્વીકારી હકાનું. લે છેલ્લી ઘડીએ કેવું પડ્યું કે બાપા 2 ગોળે નહીં ચડે. સમાજનું છે, આવતા રહેશું, ઔપચારિકતા ન કરતા થોડીક વાસ્તવિકતા એ રહી. હમણાં ને ફરી વખત ક્યારેક મને કોઈ અસ્વીકાર ન હતો દયા પરનો, પણ એક બીજી જગ્યાએ કાર્યક્રમને લઈ કરીને વળી ઉબાજુ તાણવી ને બાજુ એક સંતો બાજુ મહાપુરુષો છે, જરૂર લાભ મળી જશે. પણ એક જગ્યા એવી છે કે જ્યાં કોઈ સંતો નથી ત્યાં, અને કચ્છને બધી બાજુથી લીલો રાખવો છે ને, બધી બાજુથી. હા, એવા જયારે આયોજનો કે એવા જયારે કાર્યો હશે, અને એ કાર્યોમાં કાયમ તમારી સાથે જ છીએ. અને હવે અમે જઈ જઈને ભાગશું ક્યાં બાપ? અને હું તો મારી રીતે તો જરૂર કહું, અમારા વાલજીભાઈ બેઠા છે બાપ, આજે સામાજિક ક્ષેત્રે કે સામાજિક ભૂમિકાએ આજે આશ્રમનું નિર્માણ કાર્ય ભલે થતું થાય ને જે રીતે થવાનું હશે એ રીતે થાય, પણ સમાજના ઉત્થાન અને સમાજના નિર્માણ કાર્ય માટે બાપ આજે અમારો જે ભોગ છે, અમારું જે સમર્પણ છે એ તો આપવું જ જોઈએ. આજે ખાલી અમે તમારી પૂજા કરવા માટે કે તમારા સન્માન લેવા માટે નહીં, પણ બધા સાથે મળી કરી અને એ બાપની પૂજા કરવા માટે નીકળ્યા છીએ, બધા સથવારે છીએ. બાકી ખાલી અમારી પૂજામાં રહી જાવ ને જેની પૂજા કરાવી છે એ પછી વાટ જોતો રહી જાય. અને આ થયું એટલા માટે ઘણી વખત જાહેર સ્ટેજ ઉપરથી કહેવું પડે કે બાપ જાગજો. મહાપુરુષો, સંતો, ગુરુ એક માધ્યમ છે ઘર સુધીનું, સિર્ફ એ માધ્યમ છે, સિર્ફ માધ્યમ. ઘણી વખત જડતામાં આજે વિચાર તો કરો કે કોઈ આપણે જે મહાપુરુષને માનીએ, પણ આપણે આપણી વૈદિક પરંપરાને કાં છોડીએ બાપ? આપણે આપણી સનાતન ધારાને, ધરોહરને કામ. હમણાં જ અમે બેઠા હતા, હમણાં જ આનંદની વાત છે. મેં કીધું આ દયા પરી કે બાપુ લક્ષ્મીનારાયણ ને આપણા સત્યનારાયણ એક થયા. મેં કીધું અચ્છા 2 એક થઈ ગયા? મેં કીધું પછી મૂર્તિમાં એક થયા કે ના એમાં અલગ રહ્યા? ના, એ કે મૂર્તિમાં અલગ રહ્યા પણ આમ સમાજની રીતે એક થઈ ગયા. મેં કીધું સારું લ્યો. ભગવાને કહે મૂર્તિમાં નારાયણ એક થઈ જાય ને બધા ભેગા મળી ધીરે ધીરે સત્યનારાયણ ને, સ્વામિનારાયણ ને, લક્ષ્મી નારાયણ ને, નિષ્ઠલંકી નારાયણ ને, બધા આ 4 ભુજાઓ. અંતે વાત આ 4 ની જ છે ને. અને એ 4 ભુજાળો છે, ચતુર્ભુજ છે. અને એ 4 ભુજ એક, અને આપણી સમાજની રીતે જોઈએ તો એક લક્ષ્મીનારાયણના રૂપમાં ભુજા છે, બીજું સત્યનારાયણના રૂપમાં ભુજા છે, ત્રીજી સ્વામિનારાયણના રૂપમાં ભુજા છે, અને ચોથી નિષ્ઠલ કલંકી નારાયણના રૂપમાં ભુજા. આ 4 ભુજાઓ છે, પણ આ 4 ભુજાઓ છે નારાયણની જ. પણ વાત એ છે કે 4 ભુજાઓ જયારે આમ આમ કરતી હોય ને ત્યારે એમ થાય કે બાપા રેવા દો નારાયણની હરખ્યું બેહો.
કેવું પડે બાપ. અને આજે જ્યારે અને બાપ આપણી ભુજાઓથી જ્યારે એની પૂજા કરીએ, હમણાં મને યાદ કરવું પડશે નાગવીરીને, હા બાપ, જે પૂજાથી જ્યારે પ્રાર્થના નારાયણની થતી હોય ને ત્યારે બાપ ચારે રૂપે એમ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચેતનાએથી એમ થતો કે આ વરસી રહ્યો છે, સમાજ ઉપર વરસી રહ્યો છે બાપ. જ્યારે ઈ ભૂમિકાએથી જ્યારે આપણી પૂજા થતી હોય, આજે હા લક્ષ્મીનારાયણ વાળા કાર્યકર્તાઓ ને બિચારા સ્વામિનારાયણ કે બીજા આપણા ભાઈઓ એ બિચારા ઘરમાં રોટલા ખાતા હોય ને આ લાડવા ખાતા હોય, કેમ પરવડે? ખેર હું તો વડીલો જે કરી ગયા પણ મારા યુવા પેઢીને જરૂર કહું કે બાપ આપણે એવા સંકલ્પ સાથે આપણે આપણા ધર્મને નિર્માણ કર. ધર્મ તો નિર્માણ થયેલો જ છે પણ ધર્મને આજે આપણે સમાજ બેઝ ઉપરથી એ રૂપે બાપ વૈરાટ ધારાએ લાવો છે કે જે ધર્મ આજે બાપ ચારે દિશાએથી ભલે ભુજાના રૂપમાં અલગ અલગ હોય પણ ક્રિયાના રૂપમાં નારાયણ તત્વ એક જ હોય. હા, નારાયણ સિર્ફ નારાયણ. એ પછી લક્ષ્મી હોય કે નિષ્કલંકી હોય કે સત્ય હોય કે સ્વામી હોય, સિર્ફ અંતે તો નારાયણ નારાયણ નારાયણ. અને એ જ નારાયણ બાપ, કારણ કે ઈ નારાયણની ચેતનાને સ્વીકારશું ત્યારે આ શિવ ચેતના, જો આટલો આપણે શિવ ચેતનાનો સ્વીકાર શા માટે છે? નારાયણનો સ્વીકાર. નારાયણ અંતે કોનાથી છે? તો કે શિવથી છે. અને શિવ કોનાથી છે? તો કે એક કોઈ દૂર નથી. અંતે આપણી ત્રણ ચેતના કીધી ને, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આ ત્રણ ચેતના, આ સાકાર રૂપ, અંતે ઈ નિરાકારનું આ સાકાર રૂપ ત્રણ રૂપે બટાઈ ગયું. જેમ અત્યારે પાશ્ચાત્ય જગતે એને ગોડ કીધો, GOD, જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. આ ત્રણ ભૂમિકા બતાવ. ઈ જ ભૂમિકા આપણી છે. જનરેટર, એક પાવર, ઓપરેટર, ડિસ્ટ્રોયર. ત્રણેય ભૂમિકા બ્રહ્મા વિષ્ણુ મહેશની સ્થિતિ જો તમે અને એને બારવાળા એ રૂપે લીધો, એને ગોડ તરીકે બોલાવ્યો. અંતે ગોડને પણ અંતે ભાવ તો ઈ જ રાખ્યો ને કે બાપ એક અને એ જે ધારાઓ આપણે પહેલેથી લઈને બેઠા છીએ, ભૂમિકાઓ આપણે લઈને બેઠા છીએ, પણ અત્યારે ભૂમિકાની વિશાળતાને આપણે જ્યારે નથી પકડી શકતા ત્યારે વૈરાટ તત્વને આપણે સમજી નથી શકાતું, નથી સમજતું. એટલે એમ થાય કે હવે આ કરીએ તો સમજાય, આનાથી સમજાશે, ઓનાથી સમજાશે. બાપ એમ જો સમજાણું હોય તો થોથાઓ તો વર્ષોથી આ પડ્યા છે. નથી થોથા વાંચવાથી તમારી બૌદ્ધિકતા વધશે, તમારી વૈચારિકતા વધશે, પણ વાસ્તવિકતાની છલાંગ તો બાપ શરણાગતિ વગર અસંભવ છે, અસંભવ છે ને અસંભવ છે. શરણાગતિ. હા, રામનું નામ લેવું એક વસ્તુ છે પણ રામનું કામ કરવું એ મહત્વનું છે બાપ. વિભીષણજી જ્યારે રામનું નામ લેતા ત્યાં સુધી કામ ન હતું, પણ જ્યારે રામ કાજ માટે જ્યારે મહાપુરુષ લાગ્યો, એટલે ધર્મના ખાલી વાતો કરવાથી કાંઈ નથી વળવાનું, પણ ધર્મના જ્યારે કાર્યનો પ્રારંભ કરશું ત્યારે બાપ ઈ ધર્મની ચેતનાને આપણે ઉતરતી જોશું. આજે જો પહેલાના ઉત્સવો અને તમે હમણાંના હવે ઉત્સવો જોતા જાઓ બાપ, દિવસે દિવસે આ ઉત્સવોમાં તમે તમારા ધર્મ પ્રત્યે, સમાજ પ્રત્યેના ઉત્સાહ તમારા ટકી રહેશે બાપ. જીવનના કાંક આગળના લક્ષ્યો તમને દેખાશે. કોના માધ્યમે? આ ઉત્સાહના માધ્યમે. આ ઉત્સાહ કેની સાથે ટકેલો છે? તો કે ઉત્સવ સાથે. અને ઉત્સવ કેની સાથે ટકેલો છે? તો કે પરમ તત્વ પરમાત્મા સાથે. એક ઉત્સવ અત્યારે આપણા એક ઉત્સવ આપણા ભારતીય પરંપરાના લ્યો બાપ. હા, એક ઉત્સવ. આજે જેમ નંદોત્સવ છે એની સાથે સાથે આજે ભારતીયનો આજે આપણે 15મી ઓગસ્ટ આજે રાજ્ય મહોત્સવ પણ કહી શકીએ ને, આપણો દેશ મહોત્સવ પણ, કે જે આપણી 15મી જે મહત્તતા છે આજના દિવસની, આ પણ ઉત્સવ છે. હવે આ ઉત્સવને લઈને આપણે કેટલી આપણી ઉત્સાહ ટકાવી રાખ્યો? કોના માધ્યમે? તો કે ઉત્સવના. અને એને આજ દિવસ સુધી આપણે પકડી રાખ્યો છે. પણ હવે અત્યારે બેવા વાળાએ શું પકડ્યું? આજે જ આપણા ધ્વજવંદન ટીવી ની અંદર થોડું દર્શન કર્યું, ધ્વજવંદન ચાલુ હતું. આમ એમ કહેવાય છે, ભણ્યા ત્યારે ખબર છે કે જ્યારે કોઈ પણ તોફાનો થાય, એવી વિકૃતિઓ આવે, ધ્વજવંદન ઉતારી નાખવો પડે એના સન્માન માટે. કદાચ તોફાનો ચાલુ થાય તો ધ્વજવંદન ઉતારી નાખવા પડે. કોઈ વિકૃતિના તોફાનો આવે, યા તો વરસાદ આવે, પાણીમાં પણ ધ્વજવંદન ન પલળવો જોઈએ. આજ તો બધા એ પલળતા હતા ને કે ધ્વજે ભલે પલળે, અને કોઈ એક યંત્રવત. ઉત્સવ નથી રહ્યો, ઉત્સાહ નથી રહ્યો. માટે આ ઘડીઓ એના માટે ઉત્સવ નથી, એક ઔપચારિકતા છે, એક ઔપચારિકતા. પણ જ્યાં ઉત્સાહ છે એના માટે ઉત્સવ છે. અને એ ઉત્સાહ
ઉત્સાહનું પોઈન્ટ આપણું હૃદય કમલ છે, યાદ રાખ. અને હૃદય કમલમાંથી જ્યારે ઉત્સાહ થશે ત્યારે ઉત્સવ તરફ આપણે આકર્ષિત થશું. આજે તમને સમાજ પ્રત્યે ઉત્સાહ હતો, ધર્મ પ્રત્યે ઉત્સાહ હતો, માટે તમે તમારા કામકાજ બંધ કરી આજે બધા એક નેક થઈ કરી. ઉત્સાહ હતો એટલા માટે ઉત્સવમાં સંમિલિત થયા. અને એ જ ઉત્સવના માધ્યમે બાપ આજે આપણી વ્યવસ્થા, આપણે આપણી જીવનની ધારા, જીવનની ભૂમિકાને બાપ એ ઉત્સવ અને ઉત્સાહના માધ્યમે બાપ એક પરમ મહોત્સવ સુધી, અને જીવનનો પરમ મહોત્સવ શું છે એ તો જેને અનુભવ કર્યો છે ને જે એ માર્ગ તરફ નીકળતા જાય છે. એટલે ટૂંકમાં કે આ બધી જ ભાવ વિચારો કરવાથી કે થોથા શાસ્ત્રો વાંચવાથી નથી મળતો, પણ જ્યારે હૃદયસ્થ જ્યારે વસ્તુ થશે, ખાલી બુદ્ધિમાં વિચારોમાં લઈ લેવું એ એક વસ્તુ છે, પણ જ્યારે વર્તનોમાં લેવું એ દોયલું છે. ભજન કરશું, હા કરતા કરશું એમાં અને કરવું કરીએ એમાં કેટલો ભેદ આવે. મોટા થશું ને ભજન કરશું કરશું, મોટા થઈને માળા કરશું, હવે કાંઈ નહીં કરે, ઉપાધિ કરશે. હું તો યાદ રાખજો બાપ, જો કોઈ એમ કહેતું હોય કે મોટા થઈને પછી ધ્યાન અને ઉપાસના ને આ બધું કરાય, હમણાં કાંઈ ન કરાય, એને મરેલો જાણવો. મરેલો છે બાપ, મૃત્યુ અવસ્થાએ જીવી રહ્યો છે. બોડી થી ભલે એની જાગતી દેખાતી હોય, પણ ભીતરી જે બોડી, જે સ્વ છે, જે પોતાની ભૂમિકા છે, મૃતપાય અવસ્થા, એને કોઈ ચિંતા નથી બાપ. પાશ્ચાત્ય જગતોને જો એના માવતરો ની સેવા થાય કે નો, એને કોઈ ચિંતા નથી, કારણ કે અંદરથી જીવા માંગતા જ નથી ને. મૃત્યુ જ બરાબર. એટલા માટે એ લોકો મધર ડે ને ફાધર ડે ને આ બધા બહારના ડે છે, આપણા નથી. યાદ રાખજો, આપણા દિવસો તો આ છે જેને આપણે અત્યારે લઈ રહ્યા છીએ. હવે મધર ડે કરીએ ને શું કે માતા પ્રત્યેનું કર્તવ્ય છે, તો હાલો મધર ડે કાઢ લ્યો, માનો એક દિવસ. એ દિવસે માતાજીની ઇન્વિટેશન લખી કરીને આશીર્વાદ લઈ લેવાના. આ પાછા જગતની ફાધર ડે આવે, હવે તો બધા ડે આવતા જાય ને, કારણ કે બધા ડેટ થતા જાય છે, એટલે પછી ડે આવતા જાય, અંદરથી બધા ડેટ થતા જાય. આપણે ફોનનું કેમ ચાલુ છે, ના ડેટ થઈ ગયો, ગુજરી ગયો, એમ બધા અંદરથી બાપ હાલે આ કાર્ય કરીએ, હાલે માળા કરીએ, હાલે સાધના કરીએ, હાલે અંદરથી કોઈ અંદર ચેતના કહેતી હોય, પણ અંદર ગુજરેલો